સુરત મહાનગરપાલિકા અધિકારીઓમાં ભ્રષ્ટાચાર ખતબદી રહ્યો હોવાનું સામે આવ્યું છે। વાત એમ છે કે સુરત મનપાના લિંબાયત ઝોનમાં બાંધકામ કરી રહેલા બિલ્ડરનું બાંધકામ ગેરકાયદેસર હોવાની નોટિસ ચોંટાડી ડિમોલિશન કરાયું હતું। જોકે ત્યારબાદ જનરલ અધિકારી વિપુલ ગણેશવાલાના ખાસ કહેવાના અને ગુજરાતના પત્રિકા દૈનિક અખબાર ચલાવનાર ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણને બિલ્ડરને મળી અધિકારીને 21 લાખ આપવા પડશે તેમ કહી રકઝક બાદ 15 લાખમાં સમાધાન કર્યું હતું અને 19 ફેબ્રુઆરીએ 4 લાખ તથા સોમવાર સુધીમાં બાકીના 11 લાખ પૂરા કરવાની વાત કરાઈ હતી। પરંતુ બિલ્ડરની લાશની રકમ આપવા માંગતા ન હોય તેઓ એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ સલાબતપુરા રઘુકુળ માર્કેટ પાસે શાંતિનગર ખાતે આવેલા નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસ પર ગોઠવેલા છટકામાં લાશની રકમ સ્વીકારતા ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો, જ્યારે અધિકારી વિપુલ ગણેશવાલા હાથમાં ન આવતા તેને વોન્ટેડ જાહેર કરાયા હતા। ब्यूरो रिपोर्ट इन टीवी न्यूज सूरत। एसीबी में कल एक कंप्लेन मिला था कि लिंबायत जोन कार्यपालक इंजीनियर विपुल गणेशवाला और उनका एक मीडिएटर यानी प्रजाजन जो मोहम्मद इस्माइल उर्फ परवाना जो निष्पक्ष गुजरात पत्रिका करके एक अखबार चला रहा है, दैनिक अखबार, उन दोनों ने कंप्लेनर से उसका जो इंडस्ट्रियल कंस्ट्रक्शन था उसका फ्लोर 6 और फ्लोर 7 का इलीगल कंस्ट्रक्शन उसको डिमोलिशन करने के अवैध के तौर पे, वो नहीं करने के अवैध के तौर पे पहले 21 लाख रुपये की मांग किया था, फिर रकजक के बाद 15 लाख में डन हुआ था। उनमें से कल 4 लाख रुपया वो कंप्लेनर को देना था, तो वो कंप्लेनर जो मीडिएटर है परवाना, उसका जो ऑफिस है आंजना फार्म रोड पे, वहाँ गया था और वहाँ कंप्लेनर से उसने परवाना नाम का जो मीडिएटर है उसने एक्सेप्ट किया और उसको किसी वजह से डाउट हुआ तो वो वहाँ से निकल गया है। ये दोनों के खिलाफ क्राइम रजिस्टर हुआ है और आगे की जांच जारी है।